હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી બટાકાનો લીલો ચેવડો બનાવવાની રેસીપી। તો આ ફરાળી બટાકાનો લીલો ચેવડો તમે ઉપવાસમાં અને ઘરે રેગ્યુલર નાસ્તાની અંદર પણ ખાઈ શકો છો। તો ચલો ફરાળી બટાકાનો લીલો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। તો બટાકાનો ફરાળી લીલો ચેવડો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા બે મોટી સાઈઝના બટાકા લીધા છે। સૌથી પહેલા આપણે ચેવડો બનાવવા માટે બટાકાની ઉપરની છાલ કાઢી લઈશું। તો આ રીતે તમારે બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે। તો બંને બટાકાની ઉપરની છાલ આપણે અહીંયા કાઢી લીધી છે। તો હવે આપણે બટાકાને છીણી લઈશું। તો બટાકાને છીણીને લેવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાસણની અંદર પાણી લીધું છે અને બટાકાને છીણવા માટે આ રીતનું કટર લીધું છે। તમે આ જોઈ શકો છો, કટરની અંદર જે અહીંયા મોટા હોલવાળી જે છીણી હોય છે તેના દ્વારા જ આપણે અહીંયા બટાકાને છીણવાના છે। અહીંયા જે નાના હોલવાળી જે છીણી હોય છે તેના દ્વારા તમારે અહીંયા બટાકાને નથી છીણવાના। તો હવે આપણે અહીંયા બોક્સ કટર દ્વારા બટાકાને છીણી લઈશું। તો આ રીતે તમારે બટાકાના છીણને ડાયરેક્ટ પાણીની અંદર પાડવાનું છે। તો બટાકાનો લીલો ચેવડો બનાવવા માટે આપણે બંને બટાકાને આ રીતે છીણી લઈશું। તો બંને બટાકાને છીણીને આપણે અહીંયા પાણીની અંદર લઈ લીધા છે। તો હવે આપણે બટાકાના છીણને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। તો મેં અહીંયા બટાકાના છીણને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને અહીંયા પાણીની અંદર લઈ લીધું છે। તો આ રીતનું તમે જોઈ શકો છો, ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી તમારા બટાકાના છીણને ધોવાનું છે। તો તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખું આપણું પાણી અહીંયા દેખાઈ રહ્યું છે અને આપણે બટાકાના છીણને સરસ અહીંયા ધોઈ લીધું છે। તો હવે આપણે બટાકાના છીણને કાનાવાળા વાસણની અંદર કાઢી લઈશું। તો આ રીતે તમારી પાસે કોઈ પણ કાનાવાળું વાસણ રહેલું હોય તેની અંદર તમારે કાઢી લેવાનું છે બટાકાનું છીણ। તો પાણીની અંદરથી આપણે બટાકાનું છીણ કાઢી લીધું છે। તો હવે આપણે બટાકાના છીણને એક કોટન ઉપર પાથરી અને પંખા નીચે કોરું થવા દઈશું। તો બધું જ પાણી અહીંયા નીકળી જાય છીણમાંથી ત્યાં સુધી આપણે બટાકાના છીણને કોરું થવા દેવાનું છે। તો હવે આપણે છીણને પંખા નીચે કોટન ઉપર પાથરી લઈશું। બટાકાના છીણને આપણે અહીંયા કોટન ઉપર તમે જોઈ શકો છો, છૂટું છૂટું પાથરી લીધું છે। તો હવે આપણે છીણને કોરું પડવા દઈશું। તો બટાકાના છીણમાંથી બધું જ અહીંયા પાણી ચૂસાઈ જાય એટલે કે કોરું પડી જાય ત્યાં સુધી જ તમારે અહીંયા પંખા નીચે છીણને રાખવાનું છે। તો અડધો કલાક જેટલું પંખા નીચે બટાકાના છીણને રાખ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો, આપણું છીણ અહીંયા સરસ કોરું પડી ગયું છે। તો હવે આપણે બટાકાના છીણને ફ્રાય કરી લઈશું। તો તમારે અહીંયા થોડું થોડું બટાકાનું છીણને લઈને ફ્રાય કરવાનું છે। તો હવે આપણે બટાકાના છીણને એક પ્લેટની અંદર લઈ અને તળી લઈશું। તો બટાકાના ચેવડાને તળતા પહેલાં તમે આ જોઈ શકો છો, મેં અહીંયા અડધી વાડકી પાણી લીધું છે। તો અડધી વાડકી પાણીની અંદર અડધી ચમચી જેટલું સિંધવ મીઠું વગાડીશું। તો આ રીતે તમારે અડધી ચમચી જેટલું સિંધવ મીઠું પાણીની અંદર ઓગાળી લેવાનું છે। આ રીતનું આપણે અહીંયા પાણી એટલા માટે બનાવવાનું છે કે આ રીતનું પાણી ચેવડાની અંદર ઉમેરવાથી આપણો ચેવડો એકદમ સરસ સફેદ બનીને તૈયાર થશે। તો અહીંયા સિંધવ મીઠું આપણે અહીંયા અડધી વાડકી પાણીની અંદર ઓગાળી લીધું છે। તો હવે આપણે ચેવડાને ફ્રાય કરી લઈશું એટલે કે તળી લઈશું। તો મેં અહીંયા ચેવડો ઉપવાસમાં ખાઈ શકાય તે માટે મેં અહીંયા ફરાળી મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે કે સિંધવ મીઠાનો ઉપયોગ કર્યો છે। જો તમે અહીંયા ઉપવાસમાં ખાવા ના માગતા હોય ચેવડો તો તમે સાદા મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે અહીંયા એક પ્લેટની અંદર બટાકાનું છીણ લીધું છે તેને તળી લઈશું। તો બટાકાના છીણને તળવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ પર કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે બટાકાના છીણને તળી લઈશું। આ રીતે બટાકાનું છીણ ઉમેર્યા પછી જ્યારે અહીંયા બબલ્સ ઓછા થાય ત્યાર પછી જ તમારે બટાકાના છીણને બીજી બાજુ ફેરવવાનું છે। તો બટાકાના છીણને આપણે અહીંયા તેલની અંદર લઈ લીધું છે। તો હવે આપણે જે સિંધવ મીઠું ઓગાળીને પાણી રાખ્યું છે વાડકીની અંદર તે એક ચમચી ઉમેરી લઈશું, જેથી આપણો ચેવડો એકદમ સરસ વ્હાઈટ બનીને તૈયાર થઈ જાય। આ રીતે અહીંયા બટાકાનું છીણ તેલની અંદર ઉમેર્યા પછી જ તમારે અહીંયા સિંધવ મીઠાવાળું પાણી ઉમેરવાનું છે। તો હવે આપણે છીણની અંદર બબલ ઓછા થવા દઈશું, ત્યાર પછી છીણને બીજી બાજુ ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો, છીણની અંદર બબલ્સ ઓછા થઈ ગયા છે। તો હવે આપણે છીણને બીજી બાજુ પલટાવી લઈશું। તો જ્યારે પણ તમે આ રીતે બટાકાનો ચેવડો બનાવો અને છીણને તળો ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો ગેસની મીડિયમ ફ્લેમ પર બીજી બાજુ પણ બટાકાના છીણને તળાવવા દઈશું। તો તમે જોઈ શકો છો, અહીંયા છીણને બીજી બાજુ ફેરવ્યા પછી બીજી બાજુ પણ આપણું અહીંયા છીણ સરસ તળાઈ ગયું છે। તો હવે આપણે છીણને કાઢી લઈશું। છીણ આપણું અહીંયા સરસ તળાઈ ગયું છે। તો હવે આપણે આ જ રીતે બધા જ છીણને તળી લઈશું। તો બધા જ બટાકાના છીણને આપણે અહીંયા તળી લીધું છે। તો હવે આપણે બટાકાના ચેવડાનો મસાલો તૈયાર કરીશું। તો સૌથી પહેલાં આપણે જે અહીંયા બટાકાનું છીણ તળ્યું હતું તે જ તેલની અંદર સિંગદાણાને ફ્રાય કરી લઈશું। તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે અહીંયા સિંગદાણાને ફ્રાય કરી લીધા છે। તો હવે આપણે સિંગદાણાને કાઢી લઈશું। તમારે અહીંયા સિંગદાણાને બહુ ફ્રાય નથી કરવાના, નહીં તો તમારા સિંગદાણા લાલ થઈ જશે।
તો હવે આપણે ફ્રાય કરેલા શેંગદાણા ચીવડાની અંદર એડ કરી લઈશું. સાથે જ આપણે એ જ તેલની અંદર અહીંયા લીલા મરચાં અને મીઠા લીમડાના પાનને ફ્રાય કરી લઈશું. તો અહીંયા તમારે વધારે ફ્રાય નથી કરવાના મરચાં અને મીઠા લીમડાના પાનને. 10 સેકન્ડની અંદર તેલની અંદરથી કાઢી લેવાના છે. તો મીઠા લીમડાના પાન અને લીલા મરચાંને પણ આપણે ચીવડાની અંદર એડ કરી લઈશું. તો હવે આપણે ચીવડાની અંદર બધો મસાલો મિક્સ કરવા માટે એક બાઉલની અંદર ચીવડાને લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણો ચેવડો અહીં એકદમ વ્હાઈટ બનીને તૈયાર થયો છે. તો હવે આપણે બીજા મસાલા એડ કરીશું. હવે આપણે ચેવડાની અંદર 1 ચમચી વરિયાળી ઉમેરીશું, 1 ચમચી સફેદ તલ ઉમેરીશું, સાથે સૂકી દ્રાક્ષ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું. તો ચેવડાને ફ્રાય કરતી વખતે આપણે અહીંયા સિંધવ મીઠાવાળું પાણી ઉમેર્યું હતું. તો જ્યારે પણ તમે અહીંયા બીજી વાર સિંધવ મીઠું ઉમેરો તો તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું છે, વધારે ના પડી જાય. તો હવે આપણે ચેવડાની અંદર 1 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો બધા જ મસાલા આપણે અહીંયા ચેવડાની અંદર ઉમેરી લીધા છે. તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો આ રીતે તમારે સરસ અહીંયા મસાલા ઉમેરીને ચેવડાને મિક્સ કરી લેવાનો છે. તો તમે અહીંયા ચેવડાની અંદર ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ ઉમેરવા માગતા હોય તો ઉમેરી શકો છો. તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો બટાકાનો લીલો ચેવડો બનીને તૈયાર છે. તો હવે આપણે ચેવડાને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો બટાકાનો ફરાળી લીલો ચેવડો બનીને આપણો તૈયાર છે. તમે આ જોઈ શકો છો આપણે અહીંયા એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે. તો આ ફરાળી ચેવડાને તમે અહીંયા ઉપવાસની અંદર ખાઈ શકો છો. તો ફરાળી લીલો ચેવડો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.